બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। મોડી રાતથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ છે। રાણપુર અને બરવાડા પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। સૌથી વધુ ગઢડામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। લાંબા વિરામ પછી વરસાદ આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સૌથી વધુ ગઢડામાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદી વાતાવરણ ફરી એક વખત સર્જાયું છે, જેને કારણે ખેડૂતો ખુશ છે। બોટાદ જિલ્લામાં અવિરત વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ। ગઢડાના નિગાળા ગામે કેરી નદીમાં નવા નીર આવ્યા છે। આખી રાત વરસેલા વરસાદથી નદી બે કાંઠે વહી। સ્થાનિકોને નદી કિનારાથી દૂર રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે। બોટાદ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। નદીઓમાં નવા નીરની આવક થતી જોવા મળી રહી છે। ગઢડાના નિગાળા ગામે કેરી નદીમાં પણ નવા નીર આવ્યા છે અને જેને કારણે સ્થાનિકોમાં પણ ખુશી છે। આખી રાત વરસેલા વરસાદથી નદી બે કાંઠે વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। હાલ તો સ્થાનિકોને સતત પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। નદી કિનારાથી દૂર રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે। પાણીનો પ્રવાહ જોવા ન જવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે। ધોધમાર વરસાદ બાદ હવે બોટાદમાં પણ નદીઓ બે કાંઠે વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક બાદ એક નદીમાં પાણીની આવક નોંધાઈ રહી છે અને હવે બોટાદમાં પણ નદીઓમાં નવા નીર આવ્યા। ગઢડાના નિગાળા ગામે કેરી નદીમાં પણ હવે નવા નીરની આવક થઈ છે। આખી રાત વરસાદ વરસ્યો અને ત્યારબાદ સતત પાણીની આવકમાં વધારો થયો છે। નદી કાંઠાના જે દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં નદી બે કાંઠે વહી રહી હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે। સ્થાનિકોને હાલ તો પ્રશાસન દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે। નદી કાંઠાના જે કિનારાઓ છે ત્યાંથી દૂર રહેવા માટેની અપીલ વહીવટી તંત્ર દ્વારા કરાઈ છે। તો બોટાદ જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો, જેને કારણે નદીઓમાં નવા નીરની આવક થતી જોવા મળી રહી છે। સંવાદદાતા રાજુ ફોન લાઈન પર જોડાયા છે। રાજુ, બોટાદ જિલ્લામાં અવિરત વરસાદથી હવે નદી નાળાઓમાં નવા નીરની આવક નોંધાઈ છે, શું સ્થિતિ હાલ? રાજ્યના હવામાન વિભાગે બોટાદ જિલ્લો સહિત અન્ય જિલ્લાઓને રેડ એલર્ટ આપ્યું છે। જ્યારે ગઈકાલે રાત્રિના 8 વાગ્યાથી સમગ્ર બોટાદ જિલ્લાની અંદર કાંઈક ધીમી ધારે તો કાંઈક ખાસ વરસાદ પડી રહ્યો છે અને જેના જ કારણે જિલ્લાનું જે ગઢડા ગામ આવેલું છે અને ગઢડા શહેર અને તાલુકાની અંદર 4 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે અને જેના કારણે ગ્રામ્ય વિસ્તારોની અંદર નદી નાળા છલકાયા છે। ગઢડા તાલુકાનું નિંગાળા ગામ આવેલું છે ને નિંગાળા ગામે કેરી નદી આવેલી છે। આ કેરી નદીમાં પણ નવા નીર આવ્યા છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેને પીવાનું પાણી અને સિંચાઈના પાણીનો ઘણો બધો લાભ થશે અને જેના કારણે સ્થાનિક લોકો અને ખેડૂતોમાં આનંદ છવાયો છે। જી બિલકુલ રાજુ, જાણકારી બદલ આપનો આભાર।